આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાનો માહોલ છે, પરંતુ ફરી એક વખત ક્યાંક એવું લાગ્યું કે હવે ક્યાંક વરસાદ છે, જે આપણે જે ખેડૂતોને જો એવો વરસાદ નથી પડી રહ્યો। વરસાદનો હવે નવો રાઉન્ડ ક્યાંથી શરૂ થવા જઈ રહ્યો છે? આમ તો જોવા જઈએ તો સિસ્ટમ સક્રિય થયેલી છે, પણ આ સિસ્ટમથી ગુજરાતમાં કેટલો વરસાદ પડવાનો છે તેમની ચર્ચા કરવી છે। મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર પરેશભાઈ, હવે સિસ્ટમ તો સક્રિય થયેલી દેખાઈ રહી છે, પરંતુ જો એવો વરસાદ અત્યારે નથી પડી રહ્યો, આમનું કારણ શું છે? જો પહેલી વાત તો એ છે કે અત્યારે હજુ પણ રાજ્યની અંદર સાર્વત્રિક કે ભારેથી અતિ ભારે વરસાદ માટે હજુ રાહ જોવાની છે। ક્યારેક ક્યારેક એવો વરસાદ પડશે, સંપૂર્ણ આપણે વાત કરવાની છે। સૌ પ્રથમ તો પહેલી વાત એ છે કે આમ તો મારે આજે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જુલાઈની અંદર હવે કોઈ જ વિસ્તાર બાકી દેવાના નથી। જુલાઈની 31 તારીખમાં બધા જ નો વારો આવી જવાનો છે અને સારા વરસાદ પણ થવાના છે। ખાસ કરીને મે અને જૂન મહિના દરમિયાન જે અલનીનોની ખૂબ ચર્ચાઓ થઈ, ગોડઝિલા ને વગેરે વગેરે બધું બધાએ બિહામણું બતાવ્યું, ત્યારથી અમે એક વાત ચોક્કસથી કરતા આવ્યા છે કે ભાઈ આ વર્ષે અલનીનો સક્રિય થઈ રહ્યો છે, પણ આયોડીનો લાભ મળશે અને ચોમાસું આપણું ગુજરાતમાં નબળું નથી થવાનું। આ વાત અમે વારંવાર કરી ચૂક્યા છે અને જે વરસાદની ઘટ ચોક્કસથી રહેવાની છે। આમ જોવા જઈએ તો ગયા વર્ષે 109% વરસાદ હતો, એની જગ્યાએ આ વર્ષે 90 થી 93% સુધી વરસાદ વરસે, એટલે 15 થી લઈને 19% સુધી જે વરસાદની ઘટની શક્યતા જે અમે બતાવી હતી એ પણ જૂન અને જુલાઈમાં રહેશે। એવી જ રીતે જોવા જઈએ તો જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી, જુલાઈમાં પણ વરસાદ પડ્યા છે, જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પડ્યો, અત્યારે પણ ઝાપટા ચાલી રહ્યા છે, પણ દર વર્ષની સરખામણી જુલાઈમાં વરસાદ ઓછો છે, એટલે જૂન અને જુલાઈમાં વરસાદની ઘટ ચોક્કસથી પડી, પણ હવે તમામ પરિબળો સક્રિય છે એટલે ચોક્કસથી સારા વરસાદ પડશે। અત્યારે જો સિસ્ટમોની વાત કરવા જઈએ તો અત્યારે એક ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની ગુજરાત ઉપર કોઈ અસર થવાની નથી, એટલે એમાં આપણે બહુ એમાં ધ્યાન આપવા જેવું લાગતું નથી। બીજું, બંગાળની ખાડીની અંદર અત્યારે એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખસી રહી છે, એટલે એનો લાભ પણ ગુજરાતને મળવાનો નથી। એ પછી અરબ સાગર સક્રિય થયો, જેને કારણે બે સિસ્ટમ ગુજરાત ઉપર દેખાઈ રહી છે, એક તો મોન્સૂન ટ્રફ અને એક યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક। હવે આ બંને સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેને કારણે રાજ્યમાં અત્યારે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓની શરૂઆત થઈ ગઈ છે અને અમે ઘણા સમયથી કહેતા હતા કે 15 થી 20 જુલાઈ વચ્ચે, મને યાદ છે ત્યાં સુધી નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ મારા આ વાત થઈ હતી કે 15 થી 20 જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ અમુક જગ્યાએ ભારે ઝાપટા નોંધાઈ શકે છે। એ મુજબના અત્યારે ઝાપટાઓ પડી રહ્યા છે, જેવી રીતે છેલ્લા 2 દિવસની અંદર ગીર સોમનાથ હોય, અમરેલી હોય, જુનાગઢના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડ્યા, રાજકોટ, કચ્છનો અમુક રાપર સહિતના અમુક વિસ્તારો છે, એ સાથે જામનગરનું ધ્રોલ હોય કે પડદરી છે, જોડિયા છે, આ બધા વિસ્તાર છે, તમામ જગ્યાએ ઝાપટાઓની શરૂઆત થઈ છે। હવે આ ઝાપટાઓ છે એ 20 તારીખ સુધી પડવાના છે। છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા 20 તારીખ સુધી પડે, પછી 21 થી 25 તારીખમાં ઝાપટાઓની સંખ્યામાં ઘટાડો થશે, તીવ્રતા ઘટશે અને વિસ્તાર ઘટવાના છે। એટલે એટલું ચોક્કસ કહી શકાય કે 25 તારીખ સુધી આપણે ઝાપટાઓથી રોડવાનો વારો આવશે, કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી। હવે ત્યારબાદ બંગાળની ખાડીની એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી સંભાવનાઓ છે, જેમાં અત્યારે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે ઉત્તર ભારત તરફ નીકળીએ પછી પાછળ બીજી એક બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે, એ સિસ્ટમ છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને એ માર્ગે થઈને મધ્યપ્રદેશ ઉપર આવશે, મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી સંભાવનાઓ છે। એટલે એ સિસ્ટમ છે એ થોડુંક વધારે મજબૂત હશે, લગભગ એ પણ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં પસાર થાય તેવી સંભાવનાઓ છે, જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થવાનો છે। હવે જે સાર્વત્રિક વરસાદ થવાનો છે એ 25 થી 31 જુલાઈમાં થવાનો છે। એ સિસ્ટમ મજબૂત પણ હશે અને એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે, એટલે સાર્વત્રિક વરસાદમાં જોવા જઈએ તો જુલાઈના જે પ્રથમ અઠવાડિયામાં વરસાદ આવ્યો હતો એમાં લગભગ 75 થી 80% વિસ્તારને લાભ મળ્યો, પણ હવે 25 થી 31 તારીખમાં વરસાદ જે આવી રહ્યો છે એમાં લગભગ 95 થી 98% વિસ્તારને લાભ મળશે। એટલે એમાં તો ખૂબ વધારે વરસાદ છે અને વધારે વિસ્તારને લાભ મળવાનો છે। ખાસ કરીને જોવા જઈએ તો આપણે બધાની ચિંતા છે કે જે ખેડૂતોને વરસાદ નથી એમનું શું। દાખલા તરીકે કચ્છ જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ હજુ સુધી કઈ ખાસ મોટા ભાગના વિસ્તારમાં નથી। એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરની સ્થિતિ પણ કંઈક એવી જ છે। મોરબી, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો વરસાદથી વંચિત છે, ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ એવું છે।
હવે આ જે વરસાદમાં વંચિત છે એમાં સુરેન્દ્રનગર, મોરબી, ઉત્તર ગુજરાત, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારને પણ 25 થી 31 જુલાઈમાં સારામાં સારા વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ અમને લાગી રહી છે. અને એ વિસ્તારને બાદ કરતા મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, દાખલા તરીકે દક્ષિણ ગુજરાત હોય તો એમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી આ બધા જ વિસ્તારની અંદર સારા વરસાદ થશે. એવી જ રીતે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ એ બધામાં પણ સારા થવાના છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં રિદ્ધિબેન વરસાદ સારા થવાના છે. 25 થી 31 જુલાઈનું સેશન હશે એ સેશનમાં એટલું ચોક્કસથી કહી શકાય કે લગભગ કોઈ વિસ્તાર બાકી નથી રહેવાનો. ગુજરાતની અંદર નવા બનેલા બધા જોડીએ તો લગભગ 264 કે 65 તાલુકાઓ છે. આ 265 તાલુકામાંથી કદાચ 2-5 તાલુકા કદાચ વરસાદથી વંચિત રહે તો એ અપવાદરૂપ રહેશે. બાકી બધા જ ને સારા વરસાદનો લાભ મળશે એવી શક્યતાઓ અત્યારે પૂરી દેખાઈ રહી છે. જે રીતે જુલાઈ મહિનો રહ્યો છે વરસાદ માટે એવો જ ઓગસ્ટ રહેવાનો છે? પહેલા વરસાદ આવ્યો, પછી વરસાદની થોડી ઘટ જોવા મળી, પાછું એક સેશન આવ્યું વરસાદનું, ઓગસ્ટમાં આખો કેવો રહેવાનું છે? હા, એટલે રિદ્ધિબેન ચોક્કસથી આપણે જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. આમ જોવા જઈએ તો આ 25 થી 31 જુલાઈનું જે સેશન છે એ સેશન દરમિયાન રાજ્યની ઉપરથી જે વેલમાર્ક લો પ્રેશર પસાર થવાનું છે તો એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી એનો મતલબ એવો નથી કે વરસાદ રોકાઈ જવાનું છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો લાભ મળશે, પણ પછી તીવ્રતા છે કદાચ ઘટી શકે પણ લાભ મળશે. અને એમાં પણ ઓગસ્ટમાં પછી એક સિસ્ટમનો લાભ મળે, કોઈ યુએસસી નો લાભ મળે, મોન્સૂન ઓફશોર ટ્રફનો લાભ મળે, એમ વરસાદથી ચાલુ રહેવાના છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એની અંદર પાછો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ગુજરાતના પાણીની તમામ વિસ્તારની અંદર સમસ્યા સોલ્વ થઈ એ પ્રકારનો પણ વરસાદ એમાં જોવા મળી શકે છે. એમાં જોવા જઈએ તો 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર સુધીનું સેશન હશે એમાં તો ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ પણ જોવા મળશે. ભારેથી અતિ ભારે અને અતિ ભારે વરસાદ છે એ પણ એમાં જોવા મળી શકે છે. એટલે કે એક દિવસની અંદર 10-10, 12-12, 15-15 ઇંચ વરસાદ છે એ આપણે એમાં કદાચ અનુભવ થશે. એટલે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરનું સેશન છે એ પણ સારું રહેશે અને એકંદરે ઓગસ્ટ સારો રહેશે, સપ્ટેમ્બર પણ સારો રહેવાનો છે. એટલે બહુ ચિંતા કરવા જેવું મને લાગતું નથી. ચોક્કસથી એટલું કહી શકાય કે જે 15-17% વરસાદનો ઘટાડો ગયા વર્ષની સરખામણી જોવા મળે એ બહુ મોટો ફરક નથી. એટલો તફાવત છે તો ઘણી વખત જોવા મળતો હોય, તેનાથી કઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ખેડૂતોએ પેનિક થવાની જરૂર નથી. બધા જ વરસાદનો લાભ મળશે, સારા વરસાદ, અને એકંદરે આપણું ગુજરાતનું ચોમાસું છે એ સારા ચોમાસાના રૂપમાં પૂર્ણ થશે એવો ચોક્કસ મને વિશ્વાસ છે. એટલે સૌથી વધારે અત્યારે વરસાદની જો કોઈ રાહ જોતા હોય તે છે કચ્છ જિલ્લાના ખેડૂતો, ઉત્તર ગુજરાતના ખેડૂતો, કારણ કે જ્યારે અમે પણ વરસાદની માહિતી આપીએ ત્યારે લોકો પૂછે છે કે અમારા વિસ્તારમાં ક્યારે વરસાદ આવવાનો છે. હા, એટલે રિદ્ધિબેન આમાં તો એવું છે કે સમય જાય અને વરસાદ ન હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતની અંદર ચિંતાનો માહોલ જોવા મળે. અત્યારે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તાર છે એને ચોક્કસથી અત્યારે ચિંતા હોય છે ખેડૂતને. પણ મારું એમ કહેવાનું છે કે એની બધાની ચિંતા તો હમણાં જ જે 25 થી 31 જુલાઈનો જે રાઉન્ડ આવી રહ્યો છે બધાની ચિંતા દૂર થઈ જવાની. એમાં પણ સારો વરસાદ થશે અને એ વરસાદ સારો થશે એનો મતલબ એવો પણ નથી કે હવે કોઈ આ છેલ્લો રાઉન્ડ છે. હજુ તો આપણે 25 થી 31 જુલાઈનો રાઉન્ડ પૂર્ણ થાય એટલે ચોમાસાના મધ્યએ પહોંચ્યા કહેવાય. જુલાઈ મહિનો પૂર્ણ થાય ને એટલે ચોમાસાનું મધ્ય કહેવાય. આમ જોવા જઈએ તો આપણે 4 મહિનાનું ચોમાસું આવે છે, 15 ઓગસ્ટ થી લઈને 15 ઓક્ટોબર સુધીનું. હવે એમાં હજુ તો આપણે 45 દિવસ પૂર્ણ કરશું 31 જુલાઈએ. તો જે ચોમાસું 100 થી લઈને 115-20 દિવસનું ચાલતું હોય એમાં હજુ વધારે દિવસ બાકી છે. એટલે ચોમાસા દરમિયાન વરસાદ હજુ પણ ત્યાં પડતા રહેશે, કોઈ ચિંતા નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ભલે થોડુંક લેટ થયું છે, કચ્છની અંદર પણ લેટ થયું છે, પણ લેટ થયું પણ હવે આગળ ઉપર પછી એને સારું રહેશે. મને એટલું ચોક્કસ વિશ્વાસ છે કે ખેડૂતોને અત્યારે પણ જે લેટ થયું ત્યાં વાવેતર થશે એ ચોમાસુ પાક, ખરીફ પાકનું પણ ઉત્પાદન લઈ શકશે, એ સાથે શિયાળુ પાક વાવી શકે, ઉનાળુ પાકનું વાવેતર થઈ શકે, પ્રકારના પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. એટલે હજુ ઘણા વરસાદના રાઉન્ડ બાકી છે અને ચોમાસું સારું રહેશે. એટલે ખેડૂતોને વરસાદ તો જોઈએ છે પણ અતિવૃષ્ટિ નથી જોતી, કારણ કે જે પાક છેલ્લે વાવવામાં આવ્યા હોય જો વધારે વરસાદ આવે તો એ બધું ધોવાઈ જાય છે. એટલે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કોઈ વરસાદની સંભાવના છે કે મગફળી ઉભી થઈ ગઈ હોય, પાથરા રાખી દીધા હોય, અચાનક વરસાદ આવે તો જે હાથમાં આવેલો પાક પણ જતો રહે, એવું કઈ થવાનું છે?
જો રિધિબેન, પહેલી વાત તો એ છે કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ તો આપણે કોઈને ગમે નહીં, એ તો સ્વાભાવિક છે. પણ હવે એ બધું તો આપણા હાથમાં ન હોય, એ તો બધું કુદરતી હોય છે. અને જે હોય, આપણે તો માત્ર પ્રિડિક્શન કરીને માહિતી આપી શકીએ કે ભાઈ આવું થવાનું છે, ને એને રોકી તો શકવાના નથી. અતિવૃષ્ટિનો રાઉન્ડ છે એ પણ મેં આપને જણાવ્યું કે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરમાં કદાચ આવશે. હું તો ભગવાનને, દ્વારકાધીશને પ્રાર્થના કરું કે કદાચ ગુજરાતને એમાંથી બચાવી દે તો સારું, એટલું બધું ન થવું જોઈએ, જેથી કરીને ખેડૂતનું નુકસાન ન થાય. પછી જે હાર્વેસ્ટિંગ ટાઈમ છે, તો આમ જોવા જઈએ તો 15 ઓક્ટોબરે ચોમાસું પૂર્ણ થાય. મારું એવું વ્યક્તિગત અનુમાન છે કે આ વર્ષે, દર વર્ષે જે પાથરા પલાળતું હતું એમાં કદાચ આ વર્ષે ખેડૂતો બચી જાય એવું અત્યારે લાગી રહ્યું છે. પછી એ સમયે જો દરિયાઈ સપાટીનું જે તાપમાન છે એ ઊંચું જાય અને એને કારણે કોઈ ત્યાં મજબૂત સિસ્ટમો અને એ જે લોકલ સિસ્ટમો બનવાનું ચાલુ થાય, થંડરસ્ટોર્મ એક્ટિવિટી ચાલુ થાય, પછી દરિયાઈ કાંઠામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કદાચ વરસાદ પડે, એ અપવાદ રહે. પણ અત્યારે જોવા જઈએ તો લાંબા ગાળાના જે મોડેલોના પ્રિડિક્શન અમારા છે એ મુજબ એની શક્યતા ઓછી છે. એટલે આ વર્ષે કદાચ ખેડૂતને પોતાનું હાર્વેસ્ટિંગ કરેલો તૈયાર માલ છે એ ન પલળે એવી શક્યતા મને વધારે દેખાય. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.